નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પોષી પૂનમ વિશે થોડીક માહિતી મેળવશું, તેનું શું મહત્વ છે તે જાણીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો મિત્રો, પૂર્ણિમા એમ દેવોના દેવ મહાદેવ અને માતા ઉમાને સમર્પિત છે। તો જ્યારે આપણે નાના હતા ત્યારે ક્યાંક આ જોડકનું સાંભળ્યું હતું કે પોચી પોચી પૂનમડી અગાસીએ રાધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે। જે પણ ભાઈએ એની બહેન પાસેથી આ જોડકનું સાંભળ્યું છે એ ખૂબ નસીબદાર છે, અને જેટલી પણ બહેનોએ એમના ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરી એના માટે સુખ, તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરી છે, એ તમામ બહેનોને આજે પોષી પૂનમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વિક્રમ સંવતના ત્રીજા મહિના એટલે કે પોષ મહિનામાં આવતી પૂનમ પોષી પૂનમ તરીકે ઓળખાય છે। વર્ષભરમાં આવતી 12 પૂનમમાંથી પોષી પૂનમનું મહત્વ ખાસ હોય છે। આ પૂનમના દિવસે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ દરેક મહિનામાં આવતી પૂનમની તિથિ ખૂબ જ મહત્વની હોય છે। આપણા ધર્મગ્રંથોમાં પોષ પૂર્ણિમા કે પોષી પૂનમના દિવસનું ખૂબ જ વધારે મહત્વ દર્શાવ્યું છે। પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને ખૂબ જ પ્રિય છે, અને એટલે જ આ દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં હોય છે। પૂનમની તિથિએ જ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે। ધર્મગ્રંથોમાં પોષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને સૂર્યદેવને અર્ઘ્ય આપવાનું વધારે મહત્વ માનવામાં આવે છે। આ દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્વ હોય છે। સૂર્ય અને ચંદ્રનું આ આશ્ચર્યજનક સંયોજન ફક્ત પોષ પૂર્ણિમાના દિવસે જ જોવા મળે છે। પોષી પૂનમનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે। પોષ સુદ પૂનમના દિવસે જગત જનની આદ્યશક્તિ માં અંબાનું પ્રાગટ્ય થયું હતું। આ દિવસે માતાના ભક્તો માં અંબાની પૂજા વિધિ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। માં અંબાના પ્રાગટ્યને લઈને અનેક કથા પ્રચલિત છે। અતિ પવિત્ર એવા 51 શક્તિપીઠ પાછળની કથા આપણે સંક્ષિપ્તમાં જાણવાનો પ્રયત્ન કરીશું। દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કરેલું, સૃષ્ટિના દરેક મહત્વના વ્યક્તિઓને નિમંત્રણ પાઠવેલું, પણ પોતાના જમાઈ એવા શિવજીને નિમંત્રણ નહોતું। એ છતાં પણ પિયરમાં ઉત્સવ હતો એટલે મા સતી વગર નિમંત્રે પણ ગયા। યજ્ઞમાં માતા સતીની સમક્ષ જ દક્ષ પ્રજાપતિએ શિવજીને લઈને ન કહેવાના વચનો કહ્યા, અને મા સતીને હોડાહાડ લાગી આવી, અને એ જ વખતે તેઓ યજ્ઞના હવનકુંડમાં કૂદી પડ્યા। જ્યારે શિવજીને આ વાતની ખબર પડી ત્યારે એમના ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી, અને શિવજીએ પોતાના ત્રિશૂળ વડે દક્ષ પ્રજાપતિનો શિરચ્છેદ કર્યો, અને મા સતીનો મૃતદેહ ખંભા પર લઈ તાંડવ શરૂ કર્યું। એક બાજુ મા સતીના વિષાદમાં કાળજાળ બનેલા શિવજી, અને બીજી બાજુ શિવજીના તાંડવથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ત્રણેય લોક શિવજીનું આ તાંડવ વધારે ચાલે તો સર્વનાશ નિશ્ચિત હતો। આથી ભગવાન વિષ્ણુએ શિવજીનો વિષાદ ભંગ કરવા સુદર્શન ચક્ર છોડ્યું, જેણે મા સતીના દેહના 51 ટુકડા કર્યા। આ 51 ટુકડાઓ ભારતના વિવિધ ભાગોમાં પડ્યા। એ ભાગો અતિ પવિત્ર શક્તિપીઠ સ્થાનકો તરીકે ઓળખાયા। આ 51 શક્તિપીઠોમાંનું એક મંદિર એટલે અંબાજી મંદિર। એની સાથે સાથે મા અંબાના પ્રાગટ્ય દિવસની અન્ય પ્રચલિત કથાઓ પણ જોવા મળે છે। વર્ષો પહેલા એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો હતો। ધરતી પર માણસ સહિત પશુ પક્ષીઓ પણ મોત સમાન જોખમ તોળાઈ રહ્યું હતું। આવા ભયંકર દુષ્કાળની સ્થિતિમાં ધરતી પરથી પાણી સુકાવા લાગ્યું, અને ધીરે ધીરે લીલોતરી પણ નાશ પામ્યો। લોકોને ખાવા માટે અન્ન ન બચ્યું કે પ્રાણીઓ માટે ખોરાક નહીં। થોડા સમયમાં પૃથ્વી પરના દરેક જીવ ભૂખે ટળવળતા હતા। કોઈ પાસે ખાવા માટે અન્નનો દાણો પણ રહ્યો ન હતો। આ સમયમાં ભક્તોએ મા આદ્યશક્તિના શરણમાં
જઈને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી ભક્તોની પ્રાર્થના સાંભળી આદ્યશક્તિમાં અંબા પ્રગટ થયા હતા. માતાની કૃપાથી થતાં જ શાકભાજીની ખેતી શરૂ થઈ ને સાથે સારે તરફ લીલોતરી સવાયેલી રહી. તેથી માતાજીને શાંખભરી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સાથે પોષ માસની પૂનમને શાંખભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સિવાય શરૂઆતમાં કહ્યું એમ આ પૂનમના દિવસે બહેનો ભાઈ માટે પૂનમનું વ્રત પણ કરે છે. વર્ષમાં 2 પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એક શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ જે પોષી પૂનમ છે. આ પોષી પૂનમના દિવસે આપણે ત્યાં બહેન આખો દિવસ ભાઈની સુખાકારી માટે ઉપવાસ કરે છે અને રાત્રે આકાશમાં ચંદ્ર સામે કાણાવાળી ગોળ ભાખરી કે બાજરાનો રોટલો રાખી આંખ સામે રાખી તેમાંથી ચંદ્રને જોઈ ભાઈને 3 વખત પૂછે કે પોષી પૂનમડી અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે. જો ભાઈ જમવાનું કહે તો બહેન જમે અને રમવાનું કહે તો આખી રાત બહેનને રમવાનું હોય છે. જો કે થોડા સમય ભાઈ મજાકમાં રમે કહે એટલે બંને ભાઈ બહેન વચ્ચે મીઠો ઝઘડો પણ થાય. એ વખતે ઘરના વડીલ હસીને કહેતા બહેનને રમાડવા ભાઈએ પણ આખી રાત જાગવું પડે. તેથી ભાઈ હસીને બહેનને જમવાનું કહે છે. આપ સૌને મારા તરફથી પોષી પૂનમ અને મા અંબાના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે પોષી પૂનમ વિશે થોડીક માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.